અને વિક્રમ તો ફ્રેન્ડ હવે આપણે છે ને ખેતરમાં પહોંચી ગયા છે. ખેતરમાં પહોંચી ગયા ને મસ્ત યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો? મજામાં દેશો તો બધાને જય માતાજી, જય સાઉન્ડમાન, જય દ્વારકાધીશ. તો બધાને હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો અત્યારે જો નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા અને આજનું વાતાવરણની વાત કરીએ ને તો વાતાવરણ અત્યારમાં જ ખરાબ થઈ ગયેલું છે. તો જો અત્યારમાં આવો કંઈક વરસાદ આવવા માંડ્યો છે અને ટપ પડવાનું ચાલુ થઈ ગયું છે. અને હવે છે ને મારે હજી વાર્તા ને એવું સાંભળવાનું બાકી છે. અને જો અમારે જાગુબેન પણ માથું ઓળાવે છે, અમારા રાધાબેન જો હાવણી હવે વાળે છે, અને અમારા ટુશાલ જો અહીંયા ભૂમિનો ડબ્બો છે કે ડબ્બા સાથે રમવા લાગી ગયો છે. અને અમારે છે ને હજી વાર્તા સાંભળવાની બાકી છે, કેમ કે ઉઠી હતી તો હું 5 વાગે ઉઠી હતી, 5:30 એવા, પણ તોય તે ઘરનું રસોઈ ને એવું કરી તો થઈ જાય આપણે મોડું થઈ જાય. તો પછી આપણે છે ને હમણાં તો લોંગ વિડીયો આપણે બનાવ્યો જ નથી, કેમ કે આપણે પહેલે દિવસ દશામાનું જે લેવા જવાનું હતું ને બધું તળાજા ખરીદી કરવા આપણે બનાવ્યો તો એ પછીનો બનાવ્યો જ નથી. કેમ નથી બનાવ્યો એ પણ તમને હું કહી દઉં છું, કેમ કે અમારે ઓળાની સિંગ લેવાનું કામકાજ ચાલુ છે એટલે ટાઈમ મળે નહીં. કેમ કે આમાંય આપણે અડધો કલાક પોણો કલાક વયો જાય ને હાજે એડિટિંગ ને એવું કરીએ તો આપણે ટાઈમ ન રહે. અને ઓળાને એવું અમારે છે ને સાફ સફાઈ કરવાના હોય એટલે તો ટાઈમ હજુ તો હાજે એડિટિંગનો ટાઈમ અમારે રહેતો નથી. તો હવે વાડીનું કરવું કે વિડીયાનું કરવું, શું કરવું એવું થઈ જાય. અને તોય પણ અમે છે ને ધીમે વિડીયા પણ તોય બનાવીએ છીએ ને વાડીનું કામ કરીએ છીએ. પછી મારે દશામાનું વ્રત છે, તો જો તમે જોઈ શકો છો તો આ અમારા માતાજીનું મંદિર છે. અને જો આપણે અહીંયા દશામાની સ્થાપના કરેલી છે. જો આવી રીતે મેં કંઈક દશામાની સ્થાપના કરી છે, કેવી છે સ્થાપના જરાક કમેન્ટ કરી દેજો, અને કમેન્ટમાં જય દશામાં એમ લખી નાખજો. તો હવે રાધાબેન આપણે વાર્તા સાંભળી લેવી ને? સાંભળી લેવી. હા, તો તમે કોણ વ્રત રહેલા છો જરાક કમેન્ટ કરીને જણાવી દેજો. અને હાલો હવે વિક્રમ ને ગામમાં ગયેલા છે, મહેશભાઈ, વિક્રમ, ભૂમિ એ બધા ગયેલા છે ગામમાં. અને જો ગામમાંથી એ લોકો પણ જો હવે આવી ગયા છે અત્યારે, કેમ કે પ્રસાદી લેવા જવાની હતી એટલે જો પ્રસાદી લઈ આવ્યા. એક ચોકલેટનું પેકેટ હતું, અને એમ તેને આજે 5મો દિવસ થઈ ગયો એટલે ચોકલેટનું પડીકું ને એવું બધું પૂરું થઈ ગયું હતું. તે પછી પ્રસાદી લેવા ગયા છે વિક્રમ પ્રસાદી લેવા ગયા ને હવે હાલો આપણે વાર્તા ચાલુ કરી દઈએ. ત્યાં સુધી આગળ બન્યા રહેજો. જો મસ્ત હવે પ્રસાદી આવી ગઈ છે, આપણે પ્રસાદી પણ ધરી દઈએ. આપણે દશામાને પ્રસાદી ધરી દીધી છે. અને વિક્રમ જો હવે અમે છે ને ચોપડીમાં વાર્તા નથી કહેતા, વિક્રમે જો હવે વાર્તા કહેવા માટે ફોનમાં લે છે વાર્તા. તો હવે હાલો ચાલુ આપણે કરી દઈએ. અને બધા બેસી ગયા છે વાર્તા સાંભળવા. તો હાલો બનાવ્યો ને અમે વાર્તા સાંભળી લઈને થોડી ઘણી તમને સંભળાવી દઈએ, બરાબર? બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા અને કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાજા રાણી વિલાપ કરવા લાગ્યા. અને રાજા પણ મનમાં સમજી ગયો કે આ નક્કી દશામાનો કોપ લાગ્યો છે. અને એ રાજા રાણીને તો રાજા આગળ ચાલ્યો, અને થાકના લીધે બંનેના પગ કચડાય છે. પગમાં વેઢાના કાકરા પોકાઈ ગયા છે, અને તેથી પીડાનો પાર નથી. હવે વાર્તા આપણે કઈ નાખી છે મસ્ત મજાની. જો આપણે આરતી ચાલુ કરી દીધી છે ને હવે આપણે આરતી કરી નાખીએ દશામાની. અત્યારે અમે છે ને વાર્તા ને એવું બધું સાંભળી લીધું, અને મસ્ત જો પાણીનો હાંડો પણ ભરી લીધો, અને હવે ભાગ્યા છીએ આપણે સિંગ તોડવા. તો જો આપણે તૈયાર થઈને ભાગ્યા છીએ, જો બધા પાછળ હાલાવે છે ને હવે જેટલી તૂટે એટલી તોડવાનું કામકાજ કરી દઈએ આપણે ચાલુ. ઓકે હાલો હવે ત્યાં જઈને આપણે ચાલુ કરીએ વિડીયો, ત્યાં સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ હવે આપણે છે ને ખેતરમાં પહોંચી ગયા છે. ખેતરમાં પહોંચી ગયા ને મસ્ત જો આપણે ઓળા ખેંચવાનું કામકાજ કરી દીધું છે ચાલુ. અને જો આવો કંઈક ફાલ છે, કેવો ફાલ છે જરાક કમેન્ટ કરીને જણાવી દેજો કે ફાલ સારો કહેવાય કે ન કહેવાય.
તો જો એટલા પાથરા આપણે પાડ્યા છે. આ પાથરા પાડવા એટલા એમ કે કેમ કે જેમ થોડી ખેંચતા જઈએ એમ થોડી એટલે આપણે કેમ કે આ મેં સાટાનું પછી આ પાછું તોડવાનું હાલે નહીં, એટલે છે ને થોડી તોડતા જઈને થોડી આપણે ખેંચતા જઈએ, એવું આજમાં કામકાજ કરવાનું છે. હાલો તો હવે અત્યારે બધા આવે ને બધા ભેગા થાય પછી આપણે થોડોક બનાવીએ. ઓકે, તો હવે અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા ને જો આ બધા સિંગ તોડે છે ને અમે જઈએ છીએ રસોઈ બનાવવા. તો જો મેં પણ ભાણિયાને તેડી લીધો છે, યાલીનો એકે ને આમ જો પણ ભૂમિની તો જો રાયડું પાડે. તમારે આવવું હોય ઘરે તો હાલો, મારે રસોઈ બનાવવાનું થાય છે મોડું. તો જો એ ભૂમિબેન ને આમ તેમ કરે છે, હવે એની વાટે કાંઈ ઊભું રહેવું નથી ને આપણે હવે ભાગવાનું છે, કેમ કે રસોઈ આજે ઘણી બનાવવાની છે. ને ભૂમિબેન જો રોતા પાછળ દોડ્યા આવે છે ને આવવા દઈએ. તો હાલો હવે રસોઈ બનાવી નાખીએ. તો ફ્રેન્ડ બપોરે દાડી આપણે છૂટા થઈ ગયેલા હતા. છૂટા એમ થઈ ગયા વરસાદ બહુ આવી ગયેલો એટલો, તે પછી સિંગ કાંઈ તૂટે એવું તો નહીં, બહુ કાદું થતો એટલે દાડિયા છૂટા થઈ ગયા. અને જો આ સિંગ બધી બહાર પડી હતી તે બધી અહીંયા વેવી, કેમ કે વરસાદ આવતો હતો ત્યારે આપણે વેવતા હતા. એનો આપણે વિડીયો ચાલુ જ નહોતો કર્યો, કેમ કે વિડીયો તો કેમ ચાલુ કરો વરસાદનો, એ તો જેને પલળતું હોય ને એને ખબર હોય. તો મસ્ત અત્યારે જો આ એટલે આજમાં તોડી છે ને હજી જો આ તોડેલી છે. જો આ બધી સિંગ તોડેલી છે, તો જો બધી હૂકવેલી છે. આછી તો બહુ વરસાદ પડી ગયો એટલે હવે 2 દિવસ સિંગ તોડવાનું કામકાજ બંધ રહે. અને જો જેને ઘરે જવાનું છે એ ઘણા ખરા વૈયા ગયા ને હવે અમે એટલા જણા વૈધા છે ને જાગુબેનને એ પણ વૈયા જવાના છે. તો જાગુબેનને એ બધી જો એની તૈયારી કરે છે અને એને છે ને ગાડી એથી તૈયાર કરી નાખી છે. જો એની ગાડી પણ એ કમ્પ્લીટ કરીને મેકી દીધી છે. અને જો અમારે બધી જો હવે આ મહેમાને અમારે ભાગવાના છે, હાજે રોકાઈ ગયેલા હતા એટલે અમારે ઘણો બધો ટેકો કામનો મળી ગયો છે અને એ પણ આગળ વ્યા જવાના છે અને આપણે પણ બ્લોગ પણ અહીંયા જ હવે પૂરો કરવાનો છે. સારું, તો હવે અમારા કામનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો. કલે જાઓ તો હાલો ફરી મળશું એક નવા વિડીયોમાં. ઓકે, બાય બાય.